નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઓલા, રેપિડો આવી જે વાહન વ્યવહારની વસ્તુઓ છે, જે વાહન વ્યવહારને લગતી એપ્લિકેશન્સ છે, એના વિષય પર આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ માની લો કે આવી એપ્લિકેશન્સનો તમે ઉપયોગ કરતા હો અને એક્સિડન્ટ એટલે કે અકસ્માત સર્જાય તો ચલો આજે આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. તો ઓલા, ઉબર અને રેપિડો આવી રાઇડ સર્વિસ આપવાવાળી કંપનીઓ જે આપણી યાત્રા હોય છે એ સમયે જો અકસ્માત થાય તો આવી સ્થિતિમાં વીમા કવરેજ આપવા માટે બાધ્ય નથી હોતી, પરંતુ આ કંપની તમને રાઇડની બુકિંગ સમયે રાઇડ ઇન્સ્યોરન્સ લેવાનું ઓપ્શન્સ ચોક્કસપણે ઓફર કરે છે. હવે ઓલાના એક બાઇક રાઇડરની ભૂલને કારણે એક મહિલા સાથે અકસ્માત સર્જાયો અને તે ઇલાજ કરવા માટે પહોંચી ગઈ. જોકે અકસ્માત એટલો ગંભીર હતો કે તેમને સારવાર દરમિયાન 3 લાખ રૂપિયાનું મેડિકલ બિલ આપવામાં આવ્યું. હવે આ જે આખી ઘટના ઘટી એ પછી સોશિયલ મીડિયા ઉપર ઓલાની ખૂબ જ વાતો થઈ રહી છે. મહિલાના સહકર્મીએ લિંક્ડઇન પોસ્ટ ઉપર લખ્યું કે ઓલા બાઇકની રાઇડરની કારણે તેમની મહિલા સહકર્મીનો અકસ્માત થયો. એમની ઘણી સર્જરી કરવી પડી, જેનું બિલ 3 લાખ રૂપિયા આવ્યું. હવે પ્રત્યુષ સિંહ નામના યુઝર્સે આગળ લખ્યું છે કે કંપનીએ મદદ કરવાનું વચન તો આપ્યું છે, તેમને ભરોસો પણ છે કે રિવર્સમેન્ટ કરવામાં આવશે, પરંતુ ન તો કોઈ મદદ મળી ન તો કોઈ સહાનુભૂતિ. હવે આગળ તેઓ એમ પણ લખે છે કે આ ફક્ત પૈસાની બાબત નથી, એક માણસાઈની નૈતિકતાની પણ વાત છે. તમે કોઈ પણ પ્લેટફોર્મ પર ભરોસો કરી શકો. જો તમારો ભરોસો તૂટે છે તો ઓછામાં ઓછું તેની સાથે ઊભા તો રહી જ શકો છો. હવે આ બધી જે ઘટના હતી તે ઘટના ઉપર કંપનીના ફાઉન્ડર અને CEO ભાવેશ અગ્રવાલને ટેગ કરવામાં આવ્યા અને એમની પાસે જવાબ માંગવામાં આવ્યો. હવે કંપનીએ પોસ્ટ ઉપર રિપ્લાય તો કર્યો, જે વિષયમાં સંજ્ઞાન લેવા માટેનું વચન પણ કરાયું. જોકે આ બધી જ પરેશાનીથી 2 થી 4 વાર થવાવાળા પ્રત્યુષ અથવા તેમના જે સહકર્મી હતા એ એકલા નથી. હવે આવામાં એવો પ્રશ્ન ઉઠે છે કે આવા તો ઘણા એવા કિસ્સા હશે. શું કંપનીઓ વીમા ભરપાઈ કરવા માટે જવાબદાર ગણાવી શકે છે? હવે એક રાઇડ દરમિયાન પેસેન્જરની સેફટી સિક્યુરિટી માટે કંપનીઓ કેટલી જવાબદાર હોય? હવે આ બધા જ પ્રશ્નોનો જવાબ જાણવાનો આપણે પ્રયત્ન કરીએ. તો રાઇડ સર્વિસવાળી કંપની જે હોય ઇન્સ્યોરન્સ લેવા માટે જે કાયદો છે તેના પર બાધ્ય નથી. હા, કંપની એટલું જરૂર કરી શકે કે તમને બહાર ભટક્યા વગર પોતાના જ પ્લેટફોર્મ પર રાઇડ ઇન્સ્યોરન્સ આપવાનું અથવા લેવાનો ઓપ્શન ઓફર કરી શકે. જેમ કે IRCTC ટિકિટ બુકિંગ કરતે સમયે અમુક રૂપિયા વીમા ઓફર કરે છે. હવે અલગ અલગ સ્થિતિઓમાં 10 લાખ રૂપિયા સુધીનો વીમા કવર પણ મળે છે. જોકે વીમા લેવા ઉપર તમારે અલગ અલગ મેલ આવતો હશે, જેમાં નોમિની ભરવાનું પણ રહેતું હોય છે. હવે આ રીતની જે રાઇડ હોય એ હેલિંગ એપ્લિકેશન અને કંપનીઓ પણ રાઇડ ઇન્સ્યોરન્સ લેવાનો વિકલ્પ આપે છે. હવે આ જે રાઇડ કંપનીઓ છે વીમા કંપનીઓની સાથે પાર્ટનરશિપ કરે છે. હવે ઇન્સ્યોરન્સથી જોડાયેલા અમુક નિયમો હોય, શરતો હોય, જે વીમા કંપનીઓ જ નક્કી કરે છે. હવે આવામાં વીમો કેટલા રૂપિયાનો હશે, કેટલાનું કવર આપી રહ્યું છે, કેટલી શરતો ક્લેમ કરશે, આ બધી જ વસ્તુ અંદર ઇન્ક્લુડ હોય છે. હવે તમારે 3 મુખ્ય રાઇડ હેલિંગ એપ્લિકેશન ઉપર રાઇડ ઇન્સ્યોરન્સની શરતો વિશે પણ અમે જણાવી દઈએ. તો રેપિડો પોતાના કસ્ટમર્સને કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ વગર રાઇડ ઇન્સ્યોરન્સ પોલિસીમાં કવર કરે છે. હવે આ જે કંપની છે એની સાથે પાર્ટનરશિપ વીમા કવર પણ આપે છે, જેના અંતર્ગત રેપિડો રાઇડ દરમિયાન જો અકસ્માત થાય અથવા ડેથ થાય તો 5 લાખ રૂપિયા, હોસ્પિટલાઇઝેશનથી જોડાયેલા ખર્ચ ઉપર 1 લાખ રૂપિયા, ઓપીડી ટ્રીટમેન્ટ માટે 3000 રૂપિયા જેટલા આપી શકે છે. જો ઓલાની વાત કરીએ તો ઓલા પર ડેલી રાઇડ બુક કરતી સમયે 3 રૂપિયા પ્રતિ રાઇડ એક્સ્ટ્રા આપીને તમે વીમાનો વિકલ્પ લઈ શકો છો. આ સમય દરમિયાન જો અકસ્માત સર્જાય તો 7.5 લાખ રૂપિયા, હોસ્પિટલ એક્સપેન્સની મદદ માટે 2 લાખ, ફ્લાઇટ છૂટવા ઉપર 5000 અને મેડિકલ એવિક્યુશન માટે 10,000 રૂપિયા આપવામાં આવે છે. અને જો ઉબરની વાત કરીએ તો 3 રૂપિયા પ્રતિ રાઇડ એક્સ્ટ્રા આપીને તમે રાઇડ ઇન્સ્યોરન્સ કરવાનો વિકલ્પ કરી શકો છો. ઉબર ઉપર 3 રૂપિયા આપ્યા પછી પેસેન્જર અકસ્માત કેસમાં અથવા તો જો ડેથ થઈ જાય તો 10 લાખ રૂપિયા સુધી મળી શકે, વિકલાંગતા થવા ઉપર 7.5 લાખ રૂપિયા, ઓપીડી ટ્રીટમેન્ટ માટે 10,000 અને ઇમરજન્સી ઇક્વિકેશન માટે 15,000 રૂપિયાની વ્યવસ્થા થઈ શકે એમ છે. હવે આ સિવાય વીમા ક્લેમ કરવા માટે તમારે રાઇડ બુકિંગ કંપનીનો કોન્ટેક્ટ કરવો પડી શકે.
અથવા જે કંપની સાથે ટાઈ અપ કર્યું હોય એનો કોન્ટેક્ટ પણ કરી શકાય છે. તો દર્શક મિત્રો, જો તમે પણ આવી કોઈ સેવાનો લાભ લેવા ઈચ્છો છો તો તમે પણ ઓનલાઈન જઈને રજીસ્ટર કરી શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.